હેલો સ્ટુડન્ટ, હવે આપણે નેક્સ્ટ ફર્સ્ટ યુનિટની અંદર ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટના ફંક્શન શું છે કે એના કામ શું છે એના વિશે જોઈશું. મેનેજમેન્ટ કોન્સેપ્ટ ધ 4 ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટના કોન્સેપ્ટ પ્રમાણે મેનેજમેન્ટના 4 ફંક્શન છે. ફોર એની કાઇન્ડ ઓફ ઓર્ગેનાઇઝેશન ટુ રન સ્મૂધલી ઇન અચીવિંગ their set goals and objective they need to implement મેનેજમેન્ટ કોન્સેપ્ટ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એને સ્મૂધલી રન કરવું હોય, સ્મૂધલી ચલાવવું હોય અને એના ગોલ્સ અને ઓબ્જેક્ટિવ જેને સેટ કરેલા છે એ અચીવ કરવા હોય તો એને મેનેજમેન્ટનો કોન્સેપ્ટ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું જરૂરી છે. ટુ પ્લાન ફોર ઇટ there are 4 basic management concepts that allow any organization to handle planned, tactical and set decisions. કોઈ પણ વસ્તુ પ્લાન કરવા માટે મેનેજમેન્ટના બેઝિક 4 કોન્સેપ્ટ છે કે જે ઓર્ગેનાઇઝેશનને અલો કરે કે એનું પ્લાન કરવા, ટેક્ટિકલ કરવા અને એના ડિસિઝન્સ લેવા માટે. એની ઓર્ગેનાઇઝેશન વેધર ન્યૂ ઓર ઓલ્ડ, whether small or big, need to run smoothly and achieve the goals and objectives which it has set forth. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, નવું કે જૂનું, નાનું કે મોટું, એને સ્મૂધલી રન કરવા માટે અને એના ગોલ અને ઓબ્જેક્ટિવ્સ છે એ અચીવ કરવા માટે જે એને પહેલેથી જ સેટ કરેલા હોય તેના માટે પ્લાનિંગ છે મેનેજમેન્ટ કરવું જરૂરી છે. ફોર ધીસ દે હેડ ડેવલપ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધેર ઓન મેનેજમેન્ટ કોન્સેપ્ટ. અને એના માટે ગોલ્સ અને ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે અને ઓર્ગેનાઇઝેશન છે એને સ્મૂધલી રન કરવા માટે એના મેનેજમેન્ટના કોન્સેપ્ટ છે એપ્લાય કરે છે. There are basically 4 management concepts that allow any organization to handle the tactical, planned and set decisions. 4 બેઝિક કોન્સેપ્ટ છે જે મેનેજમેન્ટને એની અંદર આવતા પ્રોબ્લેમ એટલે કે ટેક્ટિકલ હેન્ડલ કરવા માટે, પ્લાન કરવા માટે અને ડિસિઝન બનાવવા માટે હેલ્પ કરે છે. The 4 basic functions of the management are just to have a controlled plan over the preventive measures. મેનેજમેન્ટના જે 4 બેઝિક ફંક્શન છે એ પ્લાન કર્યો હોય એ અકોર્ડિંગ કામ થાય, પ્લાનને કંટ્રોલ કરવા માટે અને પ્રિવેન્ટિવ મેઝર્સ લેવા માટે યુઝ થાય છે. ધ 4 ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ આર. એમાં પહેલું ફંક્શન ધ બેઝ ફંક્શન ઇઝ ટુ પ્લાન. પહેલું અને બેઝ ફંક્શન છે, પાયાનું ફંક્શન છે એ છે પ્લાન. ઇટ ઇઝ ધ ફાઉન્ડેશન એરિયા ઓફ મેનેજમેન્ટ. ઇટ ઇઝ ધ બેઝિસ અપોન વિચ ધ ઓલ ઓફ ધ એરિયાઝ ઓફ મેનેજમેન્ટ શુડ બી બિલ્ટ. મેનેજમેન્ટનું ફાઉન્ડેશન છે આ પ્લાનિંગના ફંક્શન્સ ઉપર અને બધા એરિયાના મેનેજમેન્ટના બધા એરિયામાં પ્લાનિંગ છે. જો કોઈ પણ એરિયો છે મેનેજમેન્ટનો એ બિલ્ડ કરવો હોય, બનાવવો હોય તેમાં પ્લાનિંગ છે એ સૌથી વધારે જરૂરી છે. પ્લાનિંગ રિક્વાયર્સ એડમિનિસ્ટ્રેશન ટુ અસેસ વેર ધ કંપની ઇઝ પ્રેઝન્ટલી સેટ એન્ડ વેર ઇટ વુડ બી ઇન ધ અપકમિંગ ડેઝ. પ્લાનિંગ છે એમાં એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ હોય એને અસેસમેન્ટ કરવાનું હોય કે અત્યારે કંપની ક્યાં છે અને ફ્યુચરમાં આપણે ક્યાં પહોંચાડવી છે. ફ્રોમ ધેર એન અપ્રોપ્રિએટ કોર્સ ઓફ એક્શન ઇઝ ડિટરમાઇન્ડ એન્ડ ઇમ્પ્લિમેન્ટેડ ટુ અટેન ધ કંપનીઝ ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. અને પછી અપ્રોપ્રિએટ કોર્સ ઓફ એક્શન કરી એટલે કે અપ્રોપ્રિએટ એક્શન કરી, કામ કરી, વર્ક કરી અને જે ગોલ્સ અથવા ઓબ્જેક્ટિવ જે સેટ કરેલા હોય એ અચીવ કરી શકાય છે. પ્લાનિંગ ઇઝ એન અનએન્ડિંગ કોર્સ ઓફ એક્શન્સ. કામ કરવા માટેમાં પ્લાનિંગ છે એમાં અનએન્ડિંગ છે, એનો ક્યાંય એન્ડ નથી આવતો. એક વસ્તુનું પ્લાનિંગ પૂરી થાય તો બીજી વસ્તુનું પ્લાનિંગ આપણે સ્ટાર્ટ કરવું પડે. ધેર મે બી એબ્રેપ્ટ સ્ટ્રેટેજીસ વિથ કંપનીઝ હેવ ટુ ફેસ. એમાં ઘણી બધી એવી સ્ટ્રેટેજીસ હોય છે કે જેમાં પ્રોબ્લેમ આવતો હોય છે તો એને કંપનીને ફેસ કરવી પડે છે. સમટાઈમ દે આર અનકન્ટ્રોલેબલ. અને ઘણી વખત એ સ્ટ્રેટેજીસ એવી હોય કે એનો કંટ્રોલ ના થતો હોય. યુ કેન સે ધેટ દે આર એક્સટર્નલ ફેક્ટર ધેટ કોન્સ્ટન્ટલી અફેક્ટ અ કંપની બોથ ઓપ્ટિમિસ્ટિકલી એન્ડ પિસિમિસ્ટિકલી. એ એવા ફેક્ટર છે કે જે બહારથી એક્સટર્નલ ફેક્ટર એવા ફેક્ટર ગણાય કે જે એક્સટર્નલ ફેક્ટર છે જે કંપનીને ઓપ્ટિમેટિક એટલે કે એના ઓપ્ટિમમ લેવલનું જે કામ થતું હોય એમાં અને એની પરમિશન્સ કે એનું જે સ્મૂધલી વર્ક થતું હોય બધી જગ્યાએ એને અફેક્ટ કરે છે. Depending on the conditions, a company may have to alert its course of action in accomplishing certain goals. એની કન્ડિશન કે જે સ્ટ્રેટેજીસ આવે છે, જે પ્રોબ્લેમ્સ આવે છે એની કન્ડિશન કેવી છે એ ઉપરથી એક્શન લે અને એનો જે સર્ટેન ગોલ છે એ કમ્પ્લીટ કરવાની ટ્રાય કરે છે. ધ કાઇન્ડ ઓફ પ્રિપરેશન અરેન્જમેન્ટ ઇઝ નોન એઝ સ્ટ્રેટેજિક પ્લાનિંગ. અને થોડી ઘણી પ્રિપરેશન કરી, અરેન્જમેન્ટ કરીએ તો એને સ્ટ્રેટેજિક પ્લાનિંગ કહેવાય છે. કે કોઈ પણ સ્ટ્રેટેજી યોજના બનાવી તો એને
પહેલેથી જ કંઈક પ્રિપરેશન કરી અરેન્જમેન્ટ કરી બધું રાખવાનું કે કોઈ પ્રોબ્લેમ ના આવે તો એને સ્ટ્રેટેજિક પ્લાનિંગ કહેવાય છે. ઇન સ્ટ્રેટેજિક પ્લાનિંગ મેનેજમેન્ટ એનાલાઇસિસ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ફેક્ટર્સ ધેટ મે અફેક્ટ ધ કંપની એન્ડ સો ઓબ્જેક્ટિવ્સ એન્ડ ગોલ્સ. સ્ટ્રેટેજિક પ્લાનિંગની અંદર મેનેજમેન્ટ છે એને એનાલાઇસિસ મેનેજમેન્ટ છે એ આઉટડોર ફેક્ટર્સ અને ઇનસાઇડ ફેક્ટર્સ બંને ફેક્ટર્સ છે એનું એનાલાઇસિસ કરે કે જે કંપની અથવા કંપનીના ગોલ ઓબ્જેક્ટિવ્સ ઉપર અફેક્ટ કરતું હોય. હિયર દે શુડ હેવ અ સ્ટડી ઓફ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ. અહીંયા સ્ટ્રેટેજિક પ્લાનિંગની અંદર એ લોકો એની કંપનીની સ્ટ્રેન્થ શું છે, વીકનેસ શું છે, ઓપોર્ચ્યુનિટી શું છે, કેનાથી ખતરો છે, કોણ કોમ્પિટિશનમાં છે, એ બધા વિશે છે એ સ્ટડી કરે. ફોર મેનેજમેન્ટ ટુ ડુ ધીસ ઇફિશિયસલી ઇટ હેઝ ટુ બી વેરી પ્રેક્ટિકલ એન્ડ એમ્પલ. મેનેજમેન્ટ છે એને આવડું આ બધું ઇફિશિયસલી એટલે કે બહુ સરસ રીતના કરવું હોય તો એને એમાં પ્રેક્ટિસ પણ જોઈએ, પ્રેક્ટિકલ વિચાર પણ હોવો જોઈએ અને ઇમ્પ્લિમેન્ટેશન વિચાર પણ હોવો જોઈએ. ધ સબસિક્વન્ટ ફંક્શન ઇઝ ટુ ઓર્ગેનાઇઝ. પછીનું બીજું ફંક્શન છે ઓર્ગેનાઇઝ. સબસિક્વન્ટ એટલે કે પહેલું પ્લાનિંગ પછીનું બીજું ફંક્શન છે ઓર્ગેનાઇઝ. ધ સેકન્ડ ફંક્શન ઓફ ધ મેનેજમેન્ટ ઇઝ ગેટિંગ પ્રિપેર્ડ, ગેટિંગ ઓર્ગેનાઇઝડ. મેનેજમેન્ટનું સેકન્ડ ફંક્શન છે કે પ્રિપેર થવું, ઓર્ગેનાઇઝ થવું. મેનેજમેન્ટ મસ્ટ ઓર્ગેનાઇઝ ઓલ ઇટ રિસોર્સિસ વેલ બિફોર ઇટ હેન્ડ ટુ પુટ ઇન ટુ પ્રેક્ટિસ ધ કોર્સ ઓફ એક્શન ટુ ડિસાઇડ ધેટ હેઝ બી પ્લાન્ડ ઇન ધ બેસ્ટ ફંક્શન્સ. મેનેજમેન્ટે છે એનો એક્શન પ્લાનની અંદર બેઝિક ફંક્શન પ્લાનિંગની અંદર જે પ્લાન કરેલો છે એ એક્શનમાં લેતા પહેલાં એના જેટલા રિસોર્સિસ છે એ બધાને સરખી રીતના ઓર્ગેનાઇઝ કરવા પડે. Through this process, management will now determine the inside directional configurations, establish and maintain relationship and also assign required resources. આ પ્રોસેસ દ્વારા મેનેજમેન્ટ છે એ કઈ જગ્યાએ ડાયરેક્શનની જરૂર છે, કઈ જગ્યાએ કોન્ફિગ્યુરેશનની જરૂર છે ઇનસાઇડની અંદર એ ડિટરમાઇન કરે છે. એની સાથે સાથે કોઈ પણ એક સંબંધ રિલેશનશિપ ઇસ્ટાબ્લિશ કરે છે અને એનો મેન્ટેન કરે છે અને એની સાથે સાથે જેટલા રિક્વાયર્ડ રિસોર્સિસ છે એને પણ એની કંપનીની અંદર અસાઇન કરે છે, એટલે કે એના કંપનીની અંદર એઝ અ કામ તરીકે એઝ અ એમ્પ્લોય તરીકે રાખે છે. While determining inside directional configuration, management sought to look at different divisions or department. જ્યારે એમાં ડાયરેક્શનલ કોન્ફિગ્યુરેશન્સ ખબર પડી જાય, ઇનસાઇડ ક્યાં પાર્ટ પાડવાની જરૂર છે, કેમાં કોન્ફિડન્સ છે એ બધી ખબર પડી જાય પછી મેનેજમેન્ટ છે એને એના જે આખું ઓર્ગેનાઇઝેશન છે એને ડિવિઝન અથવા ડિપાર્ટમેન્ટ્સની અંદર વહેંચવું પડે. They should also consider the harmonization of staff and try to find out the best way to handle the important tasks and expenditure within the company. એને એના સ્ટાફ છે એમાં હાર્મોની છે, એક સરખી રીતના સમાનતા જળવાઈ રહે એ પણ ધ્યાન રાખવું પડે, કન્સિડર કરવાનું. અને એની સાથે સાથે જે ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે, ઇમ્પોર્ટન્ટ કામ છે અને એના એક્સપેન્ડિચર છે, કંપનીનું એક્સપેન્ડિચર એટલે કે જે ખર્ચો છે એ પણ કઈ રીતના હેન્ડલ કરવો, બેસ્ટ વેમાં કઈ રીતના હેન્ડલ કરવું એ પણ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખવું પડે. મેનેજમેન્ટ ડિટરમાઇન્સ ધ ડિવિઝન ઓફ વર્ક અકોર્ડિંગ ટુ ઇટ્સ નીડ. મેનેજમેન્ટ છે જે પ્રમાણે નીડ હોય એ પ્રમાણે કામની વહેંચણી કરી દે છે. ઇટ ઓલ્સો હેઝ અ ડિસાઇડ ફોર સુટેબલ ડિપાર્ટમેન્ટ્સ ટુ હેન્ડ ઓવર ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી. અને એ એક એવા પર્સનને ચૂઝ કરે છે રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી આપવા માટે કે જે એ ડિપાર્ટમેન્ટ માટે સુટેબલ હોય, એની પાસે એટલું ક્વોલિફિકેશન હોય, એક્સપિરિયન્સ હોય, પ્રેક્ટિકલ નોલેજ હોય, એનામાં રિસ્પોન્સિબિલિટીનું ગુણ હોય, એ બધું જોઈ અને એક એવો પર્સન છે એને કોઈપણ એક ડિપાર્ટમેન્ટની સુટેબલ ડિપાર્ટમેન્ટ હોય એની ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી છે એ હેન્ડ ઓવર કરે છે. ધ થર્ડ ફંક્શન ઇઝ ટુ ડાયરેક્ટ. ત્રીજું ફંક્શન છે ડાયરેક્ટ કરવું. ડાયરેક્શન ઇઝ ધ થર્ડ ફંક્શન્સ ઓફ ધ મેનેજમેન્ટ. ડાયરેક્શન મેનેજમેન્ટનું ત્રીજું ફંક્શન છે. ધીસ ફંક્શન હેલ્પ્સ ધ મેનેજમેન્ટ ટુ કંટ્રોલ એન્ડ સુપરવાઇઝ ધ એક્શન ઓફ ધ સ્ટાફ. આ ફંક્શન દ્વારા મેનેજમેન્ટ છે એ સ્ટાફ જે એક્શન કરતો હોય, કામ કરતો હોય એની ઉપર કંટ્રોલ અને સુપરવાઇઝેશન કરી શકે છે. ધીસ હેલ્પ્સ ધેમ ટુ assist the staff in achieving the company's goals and also accomplishing their personal or career goals, which can be empowered by motivation, communications, department dynamics and department leadership.
જે મેનેજમેન્ટનું ફંક્શન છે એમાં ડાયરેક્ટ ફંક્શન છે એ સ્ટાફને અસિસ્ટ કરવા માટે કે કંપનીનો ગોલ છે એ પૂરો કરવા માટે અચીવ કરવા માટે સ્ટાફને અસિસ્ટ કરી શકે છે. એની સાથે સાથે તેના જે સ્ટાફ છે એનો પર્સનલ કે કરિયર ગોલ હોય એને મોટિવેશન દ્વારા, કમ્યુનિકેશન્સ દ્વારા, ડિપાર્ટમેન્ટ લીડરશિપ દ્વારા અથવા ડિપાર્ટમેન્ટ ડાયનેમિક એક ગ્રુપ વર્ક કરી અને જે સ્ટાફ છે એનો પર્સનલ અથવા કરિયર ગોલ છે એ અચીવ કરવા, એ કમ્પ્લીટ કરવામાં પણ હેલ્પ થાય છે. Employees those which are highly provoked generally surpass in their job performance and also play important role in achieving the company's goal. એમ્પ્લોય કે જે કંપની દ્વારા એને હાઈલી પ્રોવોક્ડ કરવામાં આવ્યો હોય, ઉત્તેજિત કરવામાં આવ્યો હોય તો એનું જોબ પરફોર્મન્સ છે એ સારું હોય અને એ કંપનીનો ગોલ અચીવમેન્ટ કરવામાં એક ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. In her lies the reason વાય મેનેજર ફોકસ ઓન મોટિવેટિંગ ધેર એમ્પ્લોઈઝ. એટલા જ માટે એનું રીઝન છે કે જો કોઈકને તમે ઉત્તેજિત કરો, મોટિવેશન આપો તો મેનેજર છે એના સ્ટાફ છે એના એમ્પ્લોય છે એને જો મોટિવેશન્સ આપશે એની ઉપર ફોકસ કરવાનું જેથી કરીને કંપનીનો ગોલ છે એ વહેલો અચીવ થાય. They come about with the prize and incentive programs based on job performance and geared in the direction of the employees' requirements. અને મેનેજમેન્ટ છે અને એનું મેનેજર છે એને જે એમ્પ્લોય છે એ જે પ્રમાણે એનું જોબ પરફોર્મન્સ હોય એ પ્રમાણે એને પ્રાઇઝ આપવાની, ઇન્સેટિવ એટલે કે એને ઉત્તેજિત થાય એવા પ્રોગ્રામ કરવાના, એવોર્ડ આપવાનું ને એવું બધું, અને પછી કે એના એમ્પ્લોયમેન્ટની જે રિક્વાયરમેન્ટ્સ હોય એ પણ પૂરી કરવીની હોય છે ડાયરેક્ટ મેનેજરે અને મેનેજમેન્ટે. It is a very important to maintain a productive working environment, building positive interpersonal relationship and problem solving. મેનેજમેન્ટમાં કંપનીની અંદર પ્રોડક્ટિવ વર્કિંગ એટલે કે એક પ્રોડક્ટિવ વર્ક, એક સતત કામ ચાલતું રહે એવું એન્વાયરમેન્ટ પ્લસ પોઝિટિવ રિલેશનશિપ બધા એમ્પ્લોઈઝની અંદર અને પ્રોબ્લેમ સોલ્વિંગ છે એ બધું મેન્ટેન કરવું જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ધીસ કેન બી ડન ઓનલી વિથ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન્સ. અને આ બધું જે છે કે પ્રોડક્ટિવ એન્વાયરમેન્ટ છે, બિલ્ડિંગ પોઝિટિવ રિલેશનશિપ છે, પ્રોબ્લેમ સોલ્વિંગ છે, એ બધું મેન્ટેન કરવું હોય તો એક ઇફેક્ટિવ કોમ્યુનિકેશન જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ ધ કોમ્યુનિકેશન પ્રોસેસ એન્ડ વર્કિંગ ઇન ધ એરિયા ધેટ નીડ ઇમ્પ્રુવમેન્ટ હેલ્પ મેનેજર ટુ બીકમ મોર ઇફેક્ટિવ કોમ્યુનિકેટર્સ. કમ્યુનિકેશનની પ્રોસેસ કઈ રીતના થાય એ સમજવાની, એની સાથે સાથે વર્કિંગ એરિયા છે એમાં ક્યાં ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે એ સમજવાનું અને જે મેનેજર છે એને હેલ્પ કરવાનું એક સારો કોમ્યુનિકેટર બની શકે, ઇફેક્ટિવ કોમ્યુનિકેટર બને. The finest technique of finding the area that requires improvement is to ask themselves and others at a regular intervals how well they are doing. કોઈ પણ જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે એના માટેની ફાઇનેસ્ટ સૌથી સારી ટેકનિક એ છે કે તમે ખુદ ઓબ્ઝર્વેશન કરો અને બીજાને પૂછો કે કઈ રીતનું કામ ચાલે છે. એનો મેનેજર છે, એના એચઓડી છે, એના એમ્પ્લોય બધાને પૂછો. રેગ્યુલર ઇન્ટરવલ ઉપર પૂછવાનું કે મહિને છે કે 2 મહિને છે અથવા વીક છે, 2 વીક છે, એવી રીતના રેગ્યુલર ઇન્ટરવલ ઉપર પૂછતા રહ્યો કે તમારું જે કામ છે કેવું ચાલે છે, ક્યાંય પ્રોબ્લેમ તો નથી ને. તો એ એક સૌથી સારો રસ્તો છે કે કઈ જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે એ જાણવા માટે. ધીસ લીડ to better relationship and helps the manager for better directing plans. આને કારણે લીડરશિપ છે, રિલેશનશિપ છે એ સારી બને છે અને મેનેજર છે એને કોઈ પણ પ્લાન છે એ ડાયરેક્ટ કરવામાં હેલ્પ મળે છે. આ હતા 3 ફંક્શન્સ: પ્લાન, ઓર્ગેનાઇઝેશન, થર્ડ હતું ડાયરેક્શન. ધ ફાઇનલ ફંક્શન ઇઝ ટુ કંટ્રોલ. ચોથું ફંક્શન છે કંટ્રોલ. કંટ્રોલ ધ લાસ્ટ ઓફ ધ 4 ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટના 4 ફંક્શનમાંથી કંટ્રોલ એ છેલ્લું ફંક્શન છે. ઇન્ક્લુડ ઇસ્ટાબ્લિશિંગ performance standards which are of course based on the company's objective. સ્ટાન્ડર્ડ પરફોર્મન્સનું એક સ્ટાન્ડર્ડ છે એ સેટ કરો જેમ કંપનીના ગોલ પ્રમાણે. ઇટ ઓલ્સો ઇન્વોલ્વ્સ ઇવાલ્યુએટિંગ એન્ડ રિપોર્ટિંગ ધ એકચ્યુઅલ જોબ પરફોર્મન્સ. કંટ્રોલની અંદર એ પણ ઇન્વોલ્વ થાય છે કે જે એમ્પ્લોય છે જે એનું જોબ પરફોર્મન્સ કેવું છે એના વિશેનું ઇવાલ્યુએશન કરવું અને જે હાયર ઓથોરિટી છે એને રિપોર્ટિંગ કરવું. When these points are studied by the management, then it's necessary to compare both the things. જ્યારે આ પોઈન્ટ્સ બધા મેનેજર દ્વારા અસેસ્ટ કરવામાં આવતા હોય, સ્ટડી કરવામાં આવતા હોય ત્યારે એ જરૂરી બને કે ઇવાલ્યુએટિંગ અને રિપોર્ટિંગ બંને થિંગ્સ છે એનું કમ્પેરિઝન્સ થાય. This study on comparison of both decides further corrective and preventive actions.
આ સ્ટડી જો કમ્પેરિઝનની સ્ટડી થાય ત્યારથી જ આપણને ખબર પડે કે કોઈ પણ સિચ્યુએશન છે એને કરેક્ટ કરવાની છે કે એ પ્રિવેન્ટ કરવાની છે. એને જો ખરાબ થઈ ગયું હોય તો કરેક્ટ કરવાની હોય, અને જો થઈ જ ના હોય પણ એની આશા હોય કે આ વસ્તુ થશે તો એને પ્રિવેન્ટ કરવાની. ઇન એફર્ટ ઓફ સોલ્વિંગ પરફોર્મન્સ પ્રોબ્લેમ મેનેજમેન્ટ શુડ સેટ ધ હાયર સ્ટાન્ડર્ડ. પરફોર્મન્સ પ્રોબ્લેમ છે કે કોઈ એના જે એમ્પ્લોય છે એ વર્ક સારું કરે, પરફોર્મન્સ સારું કરે, એ પ્રોબ્લેમમાં જો એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં એફર્ટ લે તો મેનેજમેન્ટ છે એની કંપનીના સ્ટાન્ડર્ડ્સ છે એ ઊંચા કરી દે. They should straightforwardly speak to the employee or department having a problem. મેનેજમેન્ટ છે એને એના ડિપાર્ટમેન્ટના જે એમ્પ્લોય હોય અથવા તો ડિપાર્ટમેન્ટના એચઓડી હોય એની સાથે સ્ટ્રેટલી પૂછવાનું કે તમને શું પ્રોબ્લેમ છે. ઓન ધ contrary, if there are inadequate resources or the external factor which disallow standards being attained, management had lowered their standards as per requirement. જો ઇનએડિક્વેટ રિસોર્સિસ હોય, પૂરતા પ્રમાણમાં રિસોર્સિસ હોય, અને અથવા તો બીજા એવા એક્સટર્નલ બહારના એવા ફેક્ટર્સ હોય કે કંપનીના જે સ્ટાન્ડર્ડ્સ છે એને પહોંચી વળતા નથી, તો જરૂરિયાત પ્રમાણે, રિક્વાયરમેન્ટ પ્રમાણે કંપનીએ એના સ્ટાન્ડર્ડ્સ છે થોડાક નીચા કરવાના હોય છે. The controlling process as in comparison with other three is unending process or say continuous process. જો બીજા 3 ફંક્શન્સ પ્રમાણે જોઈએ, બીજી 3 પ્રોસેસ, પ્લાનિંગની પ્રોસેસ, ઓર્ગેનાઇઝેશનની પ્રોસેસ અને ડાયરેક્ટિંગ, એ 3 પ્રોસેસ પ્રમાણે જોઈએ તો જે કંટ્રોલનું છે એ કોઈ દિવસ એનું એન્ડિંગ છે જ નહીં, એનો એન્ડ આવતો નથી, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. વિથ ધીસ મેનેજમેન્ટ કેન ફોર્સિસ એની પ્રોબેબલ પ્રોબ્લેમ્સ. આ મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ પ્રોબ્લેમ્સ છે ને આપણે ફોર્સિસ કરી શકીએ છીએ, પ્રોબ્લેમ્સને ઓછો કરી શકીએ છીએ. ઇટ હેલ્પ ધેમ ઇન ટેકિંગ નેસેસરી પ્રિવેન્ટિવ મેઝર્સ અગેન્સ્ટ ધ કોન્સિક્વન્સીસ. આ કંટ્રોલ પ્રોસેસને કારણે મેનેજમેન્ટ છે એને હેલ્પ થાય છે કોઈ પણ કોન્સિક્વન્સીસ આવે, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને પ્રિવેન્ટ કરવા માટે. મેનેજમેન્ટ કેન ઓલ્સો રિકોગ્નાઇઝ એની અધર ફર્ધર ડેવલપિંગ પ્રોબ્લેમ્સ ધેટ નીડ કરેક્ટિવ એક્શન્સ. મેનેજમેન્ટ છે એ રિકોગ્નાઇઝ કરી શકે છે કે કયા પ્રોબ્લેમ થઈ ચૂક્યા છે અને એને કરેક્ટ પણ કરી શકે છે. ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ મેનેજમેન્ટ લીડ્સ ટુ સક્સેસ, ધ સક્સેસ વેર ઇટ અટેન્સ ધ ઓબ્જેક્ટિવ એન્ડ ગોલ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. જો ઇફેક્ટિવ અને એફિશિયન્સ પૂરતું અને સારું મેનેજમેન્ટ કરવામાં આવે તો એનાથી સક્સેસ મળે છે. સક્સેસ એટલે કે જે કંપનીના ગોલ અથવા ઓબ્જેક્ટિવ છે એ અચીવ થઈ જાય છે. ઓફકોર્સ ફોર ધ અચીવિંગ ધ અલ્ટિમેટ ગોલ એન્ડ એમ મેનેજમેન્ટ નીડ ટુ વર્ક creatively in problem solving in all the 4 functions. કોઈ પણ જે કંપનીનો અલ્ટિમેટ ગોલ છે, અલ્ટિમેટ ધ્યેય છે, જે એક ફાઇનલ ગોલ છે, ફાઇનલ ધ્યેય છે એ અચીવ કરવા માટે મેનેજમેન્ટે છે ક્રિએટિવલી કોઈ બી પ્રોબ્લેમ આવે એનું ક્રિએટિવલી સોલ્યુશન લઈ આવવું જરૂરી છે. મેનેજમેન્ટ નોટ ઓનલી હેઝ ટુ સી ધ નીડ્સ ઓફ અકમ્પ્લિશિંગ ધ ગોલ્સ બટ ઓલ્સો હેઝ ટુ લુક ઇન ટુ ધ પ્રોસેસ તે વેર ઇઝ ફિઝિબલ ફોર ધ કંપની. મેનેજમેન્ટે ખાલી એટલું જ નથી જોવાનું કે એનો ગોલ કઈ રીતના પૂરો થાય છે, પણ એને ગોલ પૂરો કરવા માટેની જે પ્રોસેસ છે એ પણ જોવાની કે કંપની માટે ફિઝિબલ હોય, કે બધી જગ્યાએ કંપની માટે એક્ઝેસ્ટેબલ થઈ જવી હોવી જોઈએ. આ હતા 4 ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. ફર્સ્ટ ફંક્શન્સ હતું પ્લાનિંગ, સેકન્ડ ઓર્ગેનાઇઝેશન, થર્ડ ડાયરેક્ટ અને ફોર્થ હતું કંટ્રોલ. નેક્સ્ટ છે નર્સિંગ મેનેજમેન્ટ. It is the process of working through nursing personnel to promote and maintain health, prevent illness and suffering. આ નર્સિંગ મેનેજમેન્ટ એક પ્રોસેસ છે કે જેમાં નર્સિંગ પર્સોનેલ હોય, જે નર્સિંગ પર્સન હોય એ હેલ્થને મેન્ટેન કરે, પ્રમોટ કરે, ઇલનેસને પ્રિવેન્ટ કરે અને સફરને જે પીડાતા હોય એને પ્રિવેન્ટ કરે. The role of nurse manager is to plan, organize, direct and control available resources in order to provide effective economic care to group of client efficiently. જે નર્સ મેનેજર હોય એનો રોલ એ છે કે જેટલા પણ રિસોર્સિસ છે એનું એના અકોર્ડિંગ પ્લાનિંગ કરવું, ઓર્ગેનાઇઝેશન કરવું, ડાયરેક્ટિંગ કરવું, કંટ્રોલ કરવું અને જે ક્લાયન્ટ છે, પેશન્ટ છે એને ઇફેક્ટિવ ઇકોનોમિકલી કેર આપવાની. In reality, the management process is more complex than nursing process as it directly deals with the management of working with human beings, physical resources, organization and psychological process within a creative and innovative climate for the realization of organization's goal.
નર્સિંગ પ્રોસેસ કરતાં મેનેજમેન્ટ પ્રોસેસ છે એ વધારે કોમ્પ્લેક્સ છે, કારણ કે એને ડાયરેક્ટ હ્યુમન બિઈંગ છે, ડાયરેક્ટ માણસ સાથે એને વર્ક કરવાનું હોય છે, ફિઝિકલ રિસોર્સિસ હોય છે, ઓર્ગેનાઇઝેશન અને સાયકોલોજીકલ પ્રોસેસ પણ એને જોવાની હોય છે, અને એની સાથે સાથે ઓર્ગેનાઇઝેશનનો ગોલ શું છે એ રિયલાઇઝ કરી, એ સમજી અને પછી એવું ક્રિએટિવ અને ઇનોશિયેટિવ ક્લાઇમેટ પણ વાતાવરણ પણ ઊભું કરવાનું હોય છે. So, management is a dynamic process which is the universal, can be used in variety of settings and situations. એટલા જ માટે કીધું કે મેનેજમેન્ટ છે એ ડાયનેમિક પ્રોસેસ છે, એક ગ્રુપ પ્રોસેસ છે, ગ્રુપમાં થતી પ્રોસેસ છે. એકલાથી કોઈ દિવસ મેનેજમેન્ટ ના થાય. મેનેજમેન્ટ કરવા માટે એક ગ્રુપ જોઈએ, ગ્રુપમાં થતી પ્રોસેસ છે, અને યુનિવર્સલ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સિચ્યુએશનમાં તમે એનો યુઝ કરી શકો છો. Henry Fayol, 1925, first identified the functions of the management as. હેનરી ફેયોલે 1925ની અંદર મેનેજમેન્ટના ફંક્શન્સ તરીકે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન્સ, કમાન્ડ, કોઓર્ડિનેશન અને કંટ્રોલનો યુઝ કરેલો હતો, આઈડેન્ટિફાય કરેલા હતા. લ્યુથેર ક્યુલિક expand these activities by introducing two more activities in addition: planning, organization, staffing, directing, coordination, reporting and budgeting. Post-Corp. લ્યુથેર ક્યુલિકે જે હેનરી ફેયોલની ફંક્શન્સ હતા એમાં બે ફંક્શન્સ એડ કરી, બે એક્ટિવિટી એડ કરી અને પોસ્ટ ક્રોપ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ એવી રીતના ફંક્શન્સ છે એનું લિસ્ટ આપ્યું. All these are again recognized by a clubbing, reporting and coordinating under the component of control. આ બધા જે છે એને ક્લબિંગ રિપોર્ટ દ્વારા રિકગ્નાઇઝ કરવામાં આવે છે અને કંટ્રોલની અંદર કોઓર્ડિનેટિંગનું પ્રોસેસ થાય છે. એન્ડ ક્લાસિફાઈડ 5 મેજર એલિમેન્ટ્સ ઓર સ્ટેપ્સ ઇન ધ મેનેજમેન્ટ પ્રોસેસ, અને એને 5 મેઇન સ્ટેપની અંદર ક્લાસિફાઈ કરવામાં આવે છે. Postcrope is a word composed of the initial of the functions of the executives. Postcrope is developed by Lather Quick. Postcrope એક વર્ડ છે કે જેને પ્લાનિંગ મેનેજમેન્ટના જે ફંક્શન છે એના પહેલા અક્ષરથી બનેલા છે, અને એને લ્યુથર ક્યુલિક દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે. પોસ્ટક્રોપ વર્ડ્સ. Postcrope. P means planning, O means organization, S means staffing, D means directing, CO means coordinating, R means reporting and B means budgeting. Postcrope full form. Postcrope is an acronym created by Lather Quick and Linval Urbic in their papers on the science of administrations. 1937ની અંદર લેન્ડલ યુર્વિક અને લ્યુથર ક્યુલિકે જ્યારે એનું પેપર્સ ઓન સાયન્સ ઓફ એડમિનિસ્ટ્રેશન બનાવ્યું ત્યારે એમાં એને પોસ્ટક્રોપનો યુઝ છે એ કર્યો હતો. ડેવલપ એઝ અ મીન્સ ટુ સ્ટ્રક્ચર એન્ડ એનાલાઇઝ મેનેજમેન્ટ એક્ટિવિટીઝ. ઇટ સેટ અ ન્યૂ પેરાડિમિક એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન્સ. પબ્લિક એડમિનિસ્ટ્રેશન્સ માટે અને ન્યૂ પ્લાનિંગ કરવા માટે, મેનેજમેન્ટની એક્ટિવિટીનું એનાલિસિસ અને સ્ટ્રક્ચર કરવા માટે આ પોસ્ટક્રોપ છે એનું ડેવલપ કરવામાં આવ્યું હતું. બેઝડ ઓન ધ થિયરીઝ ઓફ હેનરી ફેયોલ્સ 14 પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, Gulick and Linval Urbic disputed the prevailing thinking that there was a dichotomy between politics and administrations. હેનરી ફેયોલના 14 પ્રિન્સિપલ્સ છે એની થિયરી જોઈ ગુલિક અને લેન્ડલ ઉર્વિકે એવું નક્કી કર્યું કે પોલિટિક્સ અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે કંઈક હાનાકાની છે, ડિસ્ટોટોમી છે. ઇન્સ્ટેડ ધેટ ઇટ વોઝ ઇમ્પોસિબલ ટુ સેપરેટ ધ ટુ. ખબર જ છે કે પોલિટિક્સ અને એડમિનિસ્ટ્રેશન બંને વસ્તુને અલગ કરી શકાતી નથી. ઇટ હેઝ બીન કોલ્ડ ધ હાઈ નૂન ઓફ ઓર્થોડોક્સી, અને એને કહેવામાં આવ્યું હાઈ નૂન ઓફ ઓર્થોડોક્સી. Due to the assumptions that it was the principles that were important and not whether were be applied. પ્રિન્સિપલ ઇમ્પોર્ટન્ટ છે પણ એનું એપ્લાય થતું નથી એ જાણીને હાઈ નૂન ઓફ ઓર્થોડોક્સી છે એનો શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. The economy which formulate the responsibility of chief executive or administrative stands for planning, organizing, staffing, direction, coordinating, reporting and budgeting. It defined the principles as follows. એક આર્કોનોમી પ્રમાણે એટલે કે જે વર્ડ છે એ પ્રમાણે ચીફ એક્ઝિક્યુટિવ અને એડમિનિસ્ટ્રેટરને પોસ્ટક્રોપ છે એની ઉપર એની રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ અને એના પ્રિન્સિપલ્સ છે. ફર્સ્ટ પ્લાનિંગ. પ્લાનિંગ ઇઝ અ પ્રિપેર અ બ્લુ પ્રિન્ટ. પ્લાનિંગ એટલે કે કોઈ પણ એક બ્લુ પ્રિન્ટ છે, એક નકશો છે એ તૈયાર કરવો. પ્લાનિંગ રિફર્સ ટુ થિંક અહેડ ઓફ ટાઈમ એન્ડ ફોર્મ્યુલેશન ઓફ પ્રાઇમરીલી થોટ્સ. પ્લાનિંગ એટલે કે
જે ટાઈમ ચાલે છે એની આગળના ટાઈમનું પ્લાનિંગ વિચારવું અને પછી એક થોટ્સ છે, વિચાર છે, એને ફોર્મ્યુલેટ કરવો. પ્લાનિંગ ઇઝ વર્કિંગ આઉટ ઇન અ બોર્ડ આઉટલાઇન ધ પ્લાનિંગ થિંગ્સ ધેટ નીડ ટુ બી ડન એન્ડ મેથડ્સ આર ડુઈંગ ધેમ ટુ અકોમ્પ્લિશ ધ પર્પઝ સેટ ઓફ એન્ટરપ્રાઇઝ. પ્લાનિંગ એટલે એવું છે કે એક બોર્ડરલાઇન આઉટલાઇન છે એ વર્ક કરવી કે આપણે કયું કામ કરવાનું છે અને કઈ મેથડ દ્વારા એ કામ કરવાનું છે. ઇન અધર વર્ડ, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ ફિલોસોફી, ઓબ્જેક્ટિવ્સ, પોલિસી, procedures and rules and standards, long and short term project outcomes and fiscal cost of action and managing planned change. પ્લાનિંગ છે એ કન્ટિન્યુઅસ ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બૌદ્ધિક પ્રોસેસ છે જેની અંદર ફિલોસોફી, ઓબ્જેક્ટિવ્સ, પોલિસી, પ્રોસિજર, રૂલ્સ અને સ્ટાન્ડર્ડ શું છે, કંપનીના લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ પ્રોજેક્ટ ક્યાં ક્યાં છે, એનું આઉટકમ શું હશે, કઈ રીતના એક્શન્સ કરવી, એ બધા વિશેનું મેનેજમેન્ટ કરવું એ પ્લાનિંગ છે. ધીસ ઇઝ ધ પ્રાઇમરીલી ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઓફ મેનેજમેન્ટ પ્રોસેસ. આ પ્રાઇમરીલી છે અને સૌથી મેનેજમેન્ટનું સૌથી ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ છે પ્રોસેસનું. બીજું છે ઓર્ગેનાઇઝિંગ. ઇટ ઇઝ ઇસ્ટાબ્લિશિંગ ધ સ્ટ્રક્ચર ટુ કેરી આઉટ ધ પ્લાન્સ. એ એક સ્ટ્રક્ચર ઊભું કરવું કે જેથી પ્લાન છે, આપણે જે પ્લાન બનાવ્યો છે એ પ્રમાણે આપણે વર્ક કરી શકીએ. ડિટરમાઇન ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ટાઈપ ઓફ પેશન્ટ કેર delivery in a health agency or educational program in an institution. It's simple, it's grouping activities to meet its goals. પેશન્ટ્સ હેલ્થ એજન્સી છે એની અંદર પેશન્ટ કેરની ડિલિવરી માટે કેવા અથવા તો એજ્યુકેશનલ પ્રોગ્રામ છે ઇન્સ્ટિટ્યુશનની અંદર એના માટે શું જરૂરી છે એ માટે ઓર્ગેનાઇઝેશન છે એ જરૂરી છે. અને સિમ્પલ છે કે ઓર્ગેનાઇઝેશન માટે ગ્રુપ એક્ટિવિટી કરવી પડે ગોલ્સને અચીવ કરવા માટે. ઓર્ગેનાઇઝિંગ ઇઝ ધ ઇસ્ટાબ્લિશમેન્ટ ઓફ ફોર્મલ સ્ટ્રક્ચર ઓફ ઓથોરિટી થ્રુ વિચ વર્ક સબડિવિઝન્સ આર અરેન્જ, ડિફાઇન્ડ એન્ડ કોઓર્ડિનેટ ફોર ધ ડિફાઇન્ડ ઓબ્જેક્ટિવ. ઓર્ગેનાઇઝેશન છે એ ફોર્મલ સ્ટ્રક્ચર અથવા ઓથોરિટી દ્વારા સ્થાપવામાં આવે છે, પછી એમાં એના સબ ડિવિઝન કરવામાં આવે છે, આખું અરેન્જમેન્ટ કરવામાં આવે છે, કેનો કયો રોલ છે એનું ડિફાઇન કરવામાં આવે છે અને એ બધા વચ્ચે પછી કોર્ડિનેટર કરી અને ઓબ્જેક્ટિવ છે એને ડિફાઇન કરવામાં આવે છે. અધર ફંક્શન્સ ઇન્વોલ્વ વર્કિંગ વિધિન ધ સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર છે એને અકોર્ડિંગ જ વર્ક કરવાનું. અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ યુઝિંગ પાવર એન્ડ ઓથોરિટી અપ્રોપ્રિએટી. આપણી જે ઓથોરિટી છે એને સમજવાની અને એનો પાવર છે એનો પૂરતો ઇસ્તેમાલ, અપ્રોપ્રિએટલી જરૂર પ્રમાણે ઇસ્તેમાલ કરવો, એનો ખોટો યુઝ નહીં કરવાનો. થર્ડ છે સ્ટાફિંગ. સ્ટાફિંગ ઇઝ ધ હોલ પર્સોનલ ફંક્શન to bringing in and training the staff and maintaining favorable conditions of work. સ્ટાફિંગ એક આખું પર્સન દ્વારા હ્યુમન બિંગ્સ દ્વારા થતું ફંક્શન્સ છે કે જેની અંદર સ્ટાફ છે એને ટ્રેનિંગ આપવાની, એને લઈ આવવાનો, ઓર્ગેનાઇઝેશનની અંદર લઈ આવવાનો, એને ટ્રેનિંગ આપી અને એની સાથે સાથે એવી કન્ડિશન્સ ઊભી કરવી કે જે એના સ્ટાફ માટે વર્ક કરવી ફેવરેબલ હોય. ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ અસાઇનિંગ કમ્પ્લીટ પીપલ ટુ ફિલ ધ અપ્રોપ્રિએટ નર્સિંગ રોલ્સ ઇન અ ઇન્સ્ટિટ્યુશન ડિઝાઇનેટેડ ફોર ધ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર થ્રુ. એ સ્ટાફિંગ છે કે એવી પ્રોસેસ છે કે એવા પીપલને ઓર્ગેનાઇઝેશનની અંદર નર્સિંગ રોલ્સ કરી શકે એવા પીપલને ઓર્ગેનાઇઝેશનની અંદર ભરવાના, ઇન્સ્ટિટ્યુશન ડિઝાઇનેટેડ ફોર ધ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર થ્રુ, અને જે રીતના ઓર્ગેનાઇઝેશન દ્વારા સ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવ્યું હોય એના દ્વારા. રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન ઓફ સ્ટાફ. સ્ટાફની રિક્રુટમેન્ટ બહાર પાડવાની અને એની ઉપરથી સ્ટાફ સિલેક્ટ કરવાનો. હાયરિંગ એન્ડ ઓરિએન્ટિંગ સ્ટાફ. સ્ટાફ છે એને હાયર કર્યો, ઓર્ગેનાઇઝેશનની અંદર લીધો અને પછી એનું આખું ઓરિએન્ટેશન કરાયું કે ઓર્ગેનાઇઝેશનમાં શું શું છે. સ્ટાફ સ્કેડ્યુલિંગ. સ્ટાફનું આખું સ્કેડ્યુલ બનાવવું કે કઈ ડ્યુટી વાઇઝ સ્ટાફ વર્ક કરશે. સ્ટાફ ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ. સ્ટાફનું પોતાનું પર્સનલ સોશિયલ ડેવલપમેન્ટ થાય એવી એક્ટિવિટીઝ કરવાની. સ્ટાફિંગ ઓફન બીકમ્સ પાર્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ. સ્ટાફિંગની પ્રોસેસ છે ઓર્ગેનાઇઝેશનનો એક પાર્ટ જ છે. For example, appointment of a dean for a college of nursing, nursing superintendent for a hospital or a head nurse for a hospital unit, etc. નર્સિંગ કોલેજ છે એનો ડીન અપોઇન્ટમેન્ટ કરવો, હોસ્પિટલ માટે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ અપોઇન્ટમેન્ટ કરવો અથવા તો કોઈ હોસ્પિટલના યુનિટ માટે હેડ નર્સ, ઇન્ચાર્જ નર્સ એમ્પ્લોય કરવી, તો એ બધું એક સ્ટાફિંગની એક પ્રોસેસ છે. ફોર્થ છે ડાયરેક્ટિંગ.
Directing is the continuous task of making decisions and embodying them in specific and general orders and instruction and serving as the leader of the enterprise. ડાયરેક્ટિંગ એક કન્ટિન્યુઅસ થતું કામ છે કે જેની અંદર ડિસિઝન બનાવવામાં આવે છે, સ્પેસિફિક અને જનરલ ઓર્ડર બનાવવામાં આવે છે અને પછી એ ઓર્ડર છે એને એના જે લીડર હોય, એન્ટરપ્રાઇઝનો લીડર હોય એને ઓર્ડર આપવામાં આવે છે, ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. is a process of involving many human resources management responsibilities such as આ પ્રોસેસની અંદર હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ HR મેનેજમેન્ટ છે એનું ઘણી બધી રિસ્પોન્સિબિલિટી આવે છે, જેવી કે મોટિવેટ કરવું, કોન્ફ્લિક્ટ થતા હોય અંદર સ્ટાફની અંદર રિલેશનશિપમાં તો એ મેનેજ કરવા, કમ્યુનિકેશન કરવું, ફેસિલિટિંગ, કોલેબરેટ એન્ડ કોઓર્ડિનેટિંગ ધ ટીમ, એની જે ટીમ છે એને ફેસિલિટી પ્રોવાઈડ કરવી, એની સાથે કોલેબરેટિંગ અને કોઓર્ડિનેટ કરવું. ફિફ્થ છે કંટ્રોલિંગ. ઇટ ઇઝ એન ઓનગોઈંગ પ્રોસેસ ટુ એન્શ્યોર દેટ ધ એક્ટિવિટીઝ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન ઓર ઓર્ગેનાઇઝેશન એધર ટુ પ્લાન ઇટ ઇન્ક્લુઝ. આ એક ઓનગોઈંગ પ્રોસેસ છે, એક્ટિવિટીઝ છે અથવા જે પ્લાન પ્રમાણે એક્ટિવિટીઝ થાય છે કે નહીં ઓર્ગેનાઇઝેશન અથવા ઇન્સ્ટિટ્યૂશનની અંદર એ જોવા માટે. ક્વોલિટી એશ્યોરન્સ. કંટ્રોલિંગ છે એમાં બીજું શું ઇન્ક્લુડ થાય તો ક્વોલિટી એશ્યોરન્સ, જે કામ કરે છે, જે પ્રોડક્ટ બનાવે છે એની ક્વોલિટી જળવાઈ રહેવી જોઈએ. પરફોર્મન્સ અપ્રાઇઝલ, જે પ્રમાણે પરફોર્મન્સ કરે એ પ્રમાણેનું અપ્રેઝલ આપવાનું. જો સારું એવું પરફોર્મન્સ કરે, જોબ છે, સ્ટાફ કોઈપણ એમ્પ્લોય છે એની જોબ પ્રમાણે પરફોર્મન્સ બહુ સારું કરતું હોય તો એને અવોર્ડ આપવાના. ફિસ્કલ અકાઉન્ટેબિલિટી, એટલે કે સારી જેટલું કામ કરે એટલું એનું અકાઉન્ટ છે એ ક્લિયર રાખવાનું, જેટલું કામ કરે એટલું એને મહેનતાણું આપવાનું, કોમ્પન્સેશન આપવાનું. લીગલ, ઇથિકલ અને પ્રોફેશનલ કંટ્રોલ. ઇન્સ્ટિટ્યૂશનની અંદર લીગલ, ઇથિકલ અને પ્રોફેશનલ કંટ્રોલ રાખવાનો. An effective manager uses the management process to achieve agency goals through group efforts and follows a predetermined plan in directing employees. જે ઇફેક્ટિવ મેનેજર હોય, જે સારો મેનેજર હોય એ મેનેજમેન્ટ પ્રોસેસ છે એનો યુઝ કરે છે એજન્સીના ગોલ અચીવ કરવા માટે, ગ્રુપ એફર્ટ લઈ અને જે પ્લાન ડાયરેક્ટ કર્યો હોય એ ડાયરેક્ટ પ્લાન પ્રમાણે કામ કરીને. ધ ઓવરઓલ પ્લાન ફોર ધ નર્સિંગ ડિપાર્ટમેન્ટ ઇઝ ડેવલપ્ડ જોઈન્ટલી બાય નર્સ ફ્રોમ ઓલ હેરાર્કિકલ લેવલ્સ. નર્સિંગ ડિપાર્ટમેન્ટ માટેનો જે પ્લાન બનાવવામાં આવે છે એમાં નર્સ અને બીજા જે હેરાર્કિકલ ડિપાર્ટમેન્ટ છે એ બધાનો એમાં ઇન્વોલ્વમેન્ટ થાય છે. ધ સ્પેસિફાય વોટ નીડ્સ ટુ બી ડન, હાઉ એન્ડ બાય whom ધ રિસ્પોન્સિબિલિટી ટુ બી, અને સ્પેસિફિકલી શું કામ કરવાનું છે, કઈ રીતના કરવાનું છે અને એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે એ છે એમાં નક્કી થાય છે. કેરીડ આઉટ responsibility to be carried out considering the available resources like material, money, man and power resources. મેનેજમેન્ટ પ્રોસેસની અંદર કયું કામ કરવાનું છે, કેવી રીતના કરવાનું છે અને એની રિસ્પોન્સિબિલિટી કોણ કેરીડ આઉટ કરશે, જે મટીરિયલ, મની અને મેન પાવર છે એવા રિસોર્સિસનો યુઝ કરીને. આ હતું નર્સિંગ મેનેજમેન્ટની આખી પ્રોસેસ કે કઈ રીતના નર્સિંગ મેનેજમેન્ટ છે એ કરવામાં આવે છે. મેઇનલી પોસ્ટ ક્રોપ છે એના દ્વારા નર્સિંગ મેનેજમેન્ટ થાય છે.